ઘડી પણ આકલા પડકારા કીરા એટલે હાવી જ વયો ગયો પછી ધીરે ધીરે ઉતરી અને વાટકામાં પાણી હાંચવું હતું ને ત્યાં શેઠે થઈને અંડલી અદા માથે મારી અદા બેઠા થયા અને ત્યારે તે વાત પંડિત આપણને કહે છે સજીવન મંત્ર એક બ્રાહ્મણ ભણ્યો સજીવન મંત્ર એક બ્રાહ્મણ ભણ્યો બ્રાહ્મણ ભણ્યો બ્રાહ્મણ ભણ્યો એને મુવેલા વાઘને જીવાડ્યો મારા સંતો પાત્ર પારખ્યા વિના સજીવન થયો ને છલાંગ એને મારી સજીવન થયો ને છલાંગ એને મારી છલાંગ એને મારી છલાંગ એને મારી વિપ્રને ખાધો પેલે થાપે મારા સંતો પાત્ર પારખ્યા વિના પાત્ર પારખ્યા વિના સંગતું નો કરીએ અજ્ઞાની ઉપાધિ કરાવે આ જગતમાં પારખ બનવાનું દરેક મહાપુરુષોએ કીધું છે અનેક દાખલા ઇતિહાસના બન્યા છે એમાં હમણાં બે જણા વાતો કરતા એમ તો બે માણસ હતા એને મીઠાઈશ થી બહુ બોલતા એના ઘરવાળા એના ઘરના કહે એ જરા કામ ના આવો તો આ કુકર મારાથી અંબાતું નથી મારા હાથ ટૂંકા પડે એટલે એના ઘરના કહે તો જીભ જવા દે જીભ ક્યાં ટૂંકી પાત્ર પારખ્યા વિના અને ખરેખર અત્યારે તો બુદ્ધિનો યુગ છે અને સ્ત્રી શક્તિનો અત્યારે ખરેખર યુગ આવ્યો છે એને સહન એવું કર્યું તું નટાણ વારો આવ્યો છે આ સમય આ જગતમાં દરેકનો આવે છે દરેકનો સમય આવે ફાલે ફૂલે નહીતર પેલા આપણે એમ તો આપણી કંપની બળ બહુ કરતી આ નવી પેઢીનો દોષ નથી અમારી હારી રીતના હતા ને ત્યાં કઈક બિચારી ઘરનું માણસ બોલે તો ઓલા વડીલો એમ કેતા બે બોટું મારીને કાઢી મોય હમણાં બીજી ગોતી આવું હવે કરે જોઈ ટેસ્ટિંગ હા એવું બધું જોર કરતા એટલે સમય ગમે એનો આવે જ છે બાયુનો સમય બે માણસ હા કેટલાય સાધુ થઈ ગયા થાકી ગયા હતા બે જણા બજારે જતા હતા ને તે ઘરના વિવેક બહુ કરે એમાં બકાલા માર્કેટે ગયા એટલે લીલા વાલ દેખા કે વાલ કિલો એક લઈ લઉં કે લઈ લે સારું ચાલતું ફરી આગળ ગયા તા લીલી માંડવી દેખી કે કિલો એક મગફળી લઈ લઉં કે લઈ લે ને એમાં શું પછી વળી આગળ ગયા કિલો એક લહણ કે લઈ લઉં ઓલો પછી કંટાળે મને એમાં લેવું હોય મને શું પૂછવું હોય તારે લેવું હોય લઈ લે કે મારે લેવું છે એ તો પછી લઈશ આ તો હું એટલે પૂછું છું કે આ બધું ફોલવાનું તમારે પણ ઇતિહાસ એમ કે છે કે દાંપત્ય જીવનમાં સુગંધ કયા આવે મીરાબાઈ જેવા મહાન વ્યક્તિ ઈશ્વર અરે વાતો કરી એમાં ઘટના કેવી બની મીરાબાઈ ને ચિત્તોડના રાજમહેલમાં ફાવ્યું નહીં હાથમાં કરતાલ લઈને બજારમાં નીકળી ગયા મેરે તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ મીરાબાઈ નાચે છે આખું મેવાડ મીરાબાઈ ના વખાણ કરે છે મીરાબાઈ ની ભક્તિ કેવી એમ પરવાળની બજારે આમ હાયલા જાય છે ને એમાં મીરાબાઈ તો ભગવાનના નામમાં મશગુલ છે પણ એમાં એક આજ પડે કાલ પડે એવું મકાન ઈ મકાનને કમાડ નથી કોથરાનો પડદો છે એમાંથી એક દીકરી એક સ્ત્રી આવી અને મીરાબાઈ નાચતા હતા એનો હાથ પકડ્યો કે બેન મીરા તમને તો ભગવાન મળી ગયા પણ મારી ઝૂંપડીમાં જરાક પગલા કરો ને મીરાબાઈ ની સુરતા તૂટી કોણ છો બેન અહીંયા જ રહું છું તમે તો ભગવાન હારે વાતો કરો છો મારી ઝૂંપડીમાં પધારો ને મીરાબાઈ ગયા પણ મીરાબાઈએ શું જોયું ખાટલા ઉપર એક પુરુષ હોતો છે
એના શરીરના અવયવમાં કઈ ખામી છે, હાથે જમી શકતો નથી, હાથે હલનચલન થઈ શકતું નથી. આ દીકરી એની સેવા કરે છે, એને રાજી રાખે છે, એને ખવડાવે છે, નવડાવે છે. અને ત્યારે આ દીકરીએ મીરાબાઈને કીધું કે બેન, મને એમ થાય છે કે આને મૂકી હું તમારી હારે કરતાલ લઈને આવી જાઉં. મીરાબાઈની આંખ ખુલી ગઈ. નહીં બેન, તું જે આ સેવા કરે છે, સંસારની ભક્તિ સામાન્ય નથી. મારે તો થોડોક યોગ બાકી છે, દ્વારકાધીશમાં ભળવા જવું છે, એની હારે ભળી જવું છે. અને ખરેખર આખું જગત દ્વારકા ગયું, બધાય પાછા આવ્યા, એક મીરાબાઈ નથી આવ્યા. દ્વારકાધીશમાં હમાણા. ઈ મીરાબાઈને એક પ્રતિવ્રત નારી સ્ત્રીએ કેવો પ્રશ્ન કર્યો કે બેન, તમે મેળતા ના મીરાબાઈ રાણી બન્યા તો ચુંદડી ઓઢી રાણાનું શું? ભલે મનથી સાંભળ્યા મોહનને વૈરા, ભલે મનથી સાંભળ્યા મોહનને વૈરા, પતિમાં બેઠો ઈ પરમેશ્વરનું શું? પતિમાં બેઠો ઈ પરમેશ્વર. કેવો પ્રશ્ન કર્યો કે બેન, તમે મેળતાના મીરાબાઈ રાણી બન્યા તો ચૂંદડી ઓઢી રાણાનું શું? પ્રશ્ન કર્યો. તમે ભલે મનથી સાંભળ્યા મોહનને કૃષ્ણને વૈરા, પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે પતિ છે એ પરમેશ્વર છે, તો એનું શું? ત્યારે મીરાબાઈએ બહુ ધન્યવાદ આપ્યા. બેન, સંસારની ભક્તિ સામાન્ય નથી. ને ત્યારે દીકરીએ 2-3 સવાલ મીરાબાઈને કર્યા, પણ પહેલો સવાલ કેવો કર્યો કે કંકુ ચોખલા ચોરી તમે ચોરીએ તેડા, કંકુ ચોખલા ચોરી તમે ચોરીએ ચડ્યા, પ્રીત પાલવડે બાંધીને પગલા ભર્યા. એક બાજુ કન્યા પક્ષના માણસો હતા, બીજી બાજુ વર પક્ષના માણસો હતા. સૂર્યની સાક્ષીએ બ્રાહ્મણને વચને સપ્ત પ્રતિજ્ઞા લીધી કે મારા પતિના સુખે સુખી થાય અને મારા પતિના દુખે દુખી થાય. એ પ્રતિજ્ઞાનું શું? મીરાબાઈએ બહુ ધન્યવાદ આપ્યા કે બેન, તારી ભક્તિ સામાન્ય નથી. અને ખરેખર બેનો જ ભક્તિ સાચી કરે છે. આપણે 3 વર્ષે એક અદક મહિનો આવે ને, પરસોત્તમ ભગવાનનો મહિનો આવે, એમાં બેનો કેટલી ભક્તિ કરે. આખો મહિનો થઈ 1 મહિનો પૂજવા જાય, અને બેનોને એવું હથવારે પૂજવા જાય ને આપણે ગમે ત્યાં આંટો મારી આવે. એ હવારે શેરી નીકળીને હાલ બેન પરસોત્તમ પૂજવા, હાલ બેન પરસોત્તમ પૂજવા. એટલે કોઈને ઘરના કામ થઈ ગયા હોય ને કોઈને બાકી હોય, પણ નીકળી જાય. પણ ખડકીએથી એમ કહે કે હું જાઉં છું પરસોત્તમ પૂજવા, મારે વાર લાગે તો ઝાકરિયામાં રોટલા છે ને વાટકીમ શાક છે, લઈ લેજો. આવું 1 મહિનો હાલે ને તા ઘરનો પરસોત્તમ કુકડું વરી જાય. મારે એક ભાઈબંધ છે, પરસોત્તમ મહિનામાં ચાનો મેળ ન આવે એટલે ખાંડ ને ભૂકી નાખીને બુકડો ભરલી ગયા. શું કરવું ભાઈ, કઈ પકવવો? અને એમ હાવ બેનોની ભક્તિને આપણે ભૂલ કાઢી એવું નથી. આપણી કંપની એમ તો થોડીક વાયડી તો ખરી છે. અમારા વખતમાં, હવે તો આખી સમજણની વાત છે, અમારા જે લગ્ન થયા ને તે તો શરમ ને બીક જ, હું તો બીક જ વધારે. માંડવે જાય તો આમ ઉભા ઉભા લાખ 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 વરી અણવર ખોખો મારે હકડો રે ને કે કીધું માલિક કોઈથી થાય છે એવી બી. હા, ધ્રુજતા હો. હવે તો બધા આમ અનુભવી છે એટલે આમ આનંદથી મુક્ત મનથી રહેતા હોય, નકર તમારી ટાઈટ જ ન ઉડતી.
અને એમાં પછી ભાઈબંધ એવી સલાહ દે, જો ઘરમાં હાકો રાખજે, નકર પછી તારું હાલશે નહીં, જરા કડક થાજે. અને અમારે એક વાંદરું થયું બાણો બાય. પછી ઘરનું માણસ કઈક કામ ચીંધે ને કે આ વસ્તુ જોઈ છે, આ વસ્તુ જોઈ છે. ઘરમાં ખાંડ નથી થતો, મારા હમી બોલી, મારા હમી બોલતો હું ગિરનાર વયો જાઉં, બાવો થઈ જાઉં. હવે બાવા થવાનું કે ને એટલે બાઈ બિચારી ઢીલી પડી ગઈ. નાના હું એમ ક્યાં કહું છું, છોકરા નાના ને તમે વયા જાવ તમારું શું થાય? બસ મારા હમી બોલી. હવે આને દુખતી રગ જડી ગઈ. ગમે કઈ ઘરની તો સમસ્યા હોય, સંસાર છે કે આ વસ્તુ નથી, વાં જવું છે, એટલે ત્યાં તો તારવું કાઢે, મારા હમી બોલી, બાઈ ઢીલી પડી જાય. આવું 4-5 વર્ષ આવેલું. એમાં એક દી હવારે હજી ઉઠો નતો, ખાટલામાં હૂતો તો ને તે દી એના ઘરના માણસ નાના છોકરા કજીએ ચડ્યા, રસોઈ બનાવવા ન દે, ટિફિન બનાવવા ન દે, અને મોડું થઈ ગયું ને એમાં મુખર્જી હજી ખાટલામાં હૂતું કે ચા તૈયાર છે. એટલે ઓલી બાઈએ કીધું કે મરવાય નવરી નથી થતી, એમ કઈ ચા કરું કે મારા હમી બોલી. હવે કોગરોત કર લે, મારા હમી બોલી તો હું ગિરનાર વયો જાઉં, બાવો થઈ જાઉં. ઓલી બાઈ ના કિલોમીટર તેથી પૂરા થઈ ગયા કે નીકળો. અને હારું મુખર્જી મુંજાણવો, પાછું ગોદડું ઉઠી ગયું. ઓલી બાઈએ ગોદડું ઉઠ્યું, નીકળો, ગિરનાર નો માર્ગ વાટ જોવે છે. પછી બેઠું થયું તો ઊભું ન થાય કે નીકળો, હવે ગિરનાર નો માર્ગ તમારી રાહ જોવે, ઉભા થાવ. પછી ઉભો થઈને કમાડ લગી પહોંચ્યો. એને એમ કે એકવાર ખાલી આમ માખી ઉડાડે ને તો બેસી જવું, આ માત કરે ને કે અને હું કહી દઈશ કે આયલા રાખે ઘર હોય ને. પણ બાઈ થાકી ગઈ કે હવે કેની રાહ જુઓ છો? એટલે પછી પટપટું થયું કે સાધુ સંતો પાસે જવું, આના કપડે થોડું જવાય, ત્યાં તો ભગવાન લુગડા જોઈ. ઈ કે ઉભા રહ્યું ફરિયામાં. બાઈએ ટક ઉગાડ્યો, ટકમાંથી પીળી હાડી કાઢી, બેવડી વાળી બે હોયેથી સિલાઈ કરી, કાતરેથી વિયાકારનું ગળું કર્યું કે આલ્યો પહેર લ્યો, પણ તમે નીકળો. ને મુખર્જી મુંજાણું વરી ખડકીએ ઉભું રહ્યું કે હજી કેની વાટ છે? કે સાહેબ ગિરનાર જાય તો સાધુ સંતો ચરણે રૂપિયો 2 રૂપિયા મૂકવા પડે ને. બાઈ ઘરમાં જઈને ટક ઉગાડીને 50 નોટ કાઢી આલ્યો. હાવ થાકી ગઈ. પછી તો ઠહાકલા કરતો